પાક ઊભો છે એમાં આપણે શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે હજુ પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે શિયાળુ પાકની અંદર અલગ અલગ દવા ખાતરના ખર્ચા કરતા હોય છે, પણ હવે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાક છે એ માત્ર 10 થી 12 દિવસ ઊભે એવી કન્ડિશન છે. જો આપણો પાક છે 10 થી 12 દિવસ ઊભે હોય ને પછી આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો એવા પાકની અંદર આપણે કોઈ જ પ્રકારનો ખર્ચો ન કરવો જોઈએ. એનું કારણ છે કે હવે આપણે ઘણી વખત એવું માનીએ કે આપણે પોટાશ આપી દઈએ અને પોટાશ આપીએ તો આપણો જે દાણો હશે એ ભરાવદાર થાય, વજનદાર થાય. એ 100% વાત છે. પોટાશ ખાતર આપવાથી દાણો ભરાવદાર થતો હોય છે, પણ એ જે પોટાશ ખાતર આપણે આપીએ છીએ એનું પરિણામ મળતા 8-10 દિવસનો સમય લાગતો હોય. હવે 12 દિવસ આપણો પાક ઊભે એમ હોય અને 10 દિવસે પરિણામ મળે તો પછી 2 દિવસની અંદર તો આપણે પાકને કાઢી નાખવાનું હોય છે. એટલે કોઈ પણ દાખલા તરીકે પોટાશ ખાતર હોય, અન્ય ખાતર હોય અથવા તો દાણો ભરાય એ માટેની કોઈ આપણે દવાનું વપરાશ કરતા હોય તો એમાં ધ્યાન એ રાખવાનું કે જો આપણે 12 દિવસ કરતાં પાક વધુ સમય સુધી ઊભે એમ હોય તો જ એની અંદર ખર્ચો કરવો. બાકી આપણે ટૂંક સમયની અંદર પાક કાઢવાનો હોય તો કોઈ ખેડૂતોએ આમાં મારી દ્રષ્ટિએ ખર્ચો ન કરવો જોઈએ અને એને આપણે કુદરતી રીતે જે પણ ઉત્પાદન આવે એ પછી લઈ લેવું જોઈએ. કેમ કે અત્યાર સુધી આપણે જેને ખાતરને દવાને આપવાના હોય એ પછી સમય છે હવે આપણે પૂર્ણ થતો હોય છે. એટલે પોતાના જે ખેતરની અંદર જે પણ ખેડૂતોને પાક ઊભો છે 12 દિવસ કરતાં વધારે ઊભો એમ હોય તો જ હવે એમાં ખર્ચો કરવાનો. હા, એક ચોક્કસ વાત છે કે અત્યારે આપણે ઘણા બધા પાકોની અંદર ફૂગનો પ્રશ્ન પણ જોવા મળતો હશે. ખાસ કરીને જીરુનો પાક છે એમાં કાળી ચરબીનો પ્રશ્ન છે એ આમ તો છેલ્લા એકાદ મહિનાથી છે ને એની દવા પણ અમે અલગ અલગ રીતે આપને ભલામણ કરતા રહ્યા છીએ. એટલે જીરુની અંદર જો કાળી ચરબી હોય તો એની અંદર આપણે અત્યારે ખર્ચો કરી શકાય છે અને એમાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો જીરું છે એનો દાણો વ્યવસ્થિત ભરાઈ ગયો હોય, ભલે એના દિવસ પૂર્ણ નથી થયા પણ દાણો ભરાઈ ગયો હોય અને ચરબીનો હેવી એટેક જો થતો હોય તો પછી એમાં આપણે દવાનો ખર્ચ કરીને પણ આપણે બચાવી ન શકતા હોય તો એવા જીરુને આપણે હાર્વેસ્ટિંગ કરી નાખવું જોઈએ જેથી કરીને ચરબી છે એ ત્યાંથી આપણે રોકાઈએ. અથવા તો એમાં જે ડસ્ટિંગ આવે છે, ડસ્ટિંગ પાવડર જે ડીપી કરીને આવે છે, દાખલા તરીકે સાયપરમેથ્રિન ડીપી આવે છે, ડસ્ટિંગ પાવડર હોય છે, અથવા તો બીજા પણ મિથાઇલ પેરોથિયોન છે વગેરે વગેરે જે ડસ્ટિંગ પાવડર આવે છે એનું ડસ્ટ કરી દેવી. એક કપડાની અંદર એ પાવડર ભરી અને જીરું ઉપર આપણે ઉડાડતા જઈએ તો ડસ્ટિંગ કરીએ ને તો પણ એ જીરુની અંદર એ ચરબી છે રોકી દે. પણ એક વાત ચોક્કસ છે કે ડસ્ટિંગ કરી દીધા પછી દાણો જે કન્ડિશનમાં હશે એ જ કન્ડિશનમાં રહેશે. દાણો પછી મોટો ન થાય કે ભરાય નહીં. એનું કારણ છે કે ડસ્ટિંગ કરી દેવાથી જીરું છે એ નિર્જીવ બની જાય છે અને પછી એમાં આપણે દાણો છે ભરાતો નથી. પણ જો આપણે ચરબી વધારે પછી હોય અને ચરબી કંટ્રોલ થાય એમ ન હોય તો પછી આપણે આ ડસ્ટિંગ છે એ ચોક્કસથી કરવું જોઈએ.